ભરૂચમાં જૈન બંધુઓએ સંવત્સરીની ઉજવણી કરી એકમેકને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના શનિવારે અંતિમ દિવસે જૈન બંધુઓએ જિનાલયમાં સંવત્સરી પ્રતિક્રમણ કરી એકમેકને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા. ક્ષમાપના માગી વર્ષ દરમિયાન જાણીએ અજાણીએ થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરાયું હતું. જિનાલયોમાં તપસ્વીઓના પારણા કરવામાં આવ્યા હતા. કલ્પસૂત્રના અગાઉ 4 દિવસમાં થયેલા વર્ણનના મૂળ શ્લોકો એટલે કે 12 સૂત્રનું વાંચન પણ કરાયું હતું. સંવત્સરીએ જૈન સંઘના ભાઈ બહેનોએ ભેગા થઈ 12 સૂત્રના વાંચન બાદ સંવત્સરી પ્રતિક્રમણ કર્યું હતું. જૈન ધર્મમાં કહ્યું છે કે ક્ષમાપના એ જ પર્યુષણ પર્વનો સાર છે. શહેરના શ્રીમાળી પોળ અને શક્તિનાથ દેરાસર ખાતે મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા હતા. પર્યુષણ મહાપર્વમાં કતલખાના બંધ ન રહેતા આજે સંવત્સરી પર્વની ઉજવણી બાદ જૈન શ્રેષ્ઠીઓ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી કતલખાના બંધ ન રહેતા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સાથે જ આગામી વર્ષે પર્યુષણ પર્વમાં કતલખાના બંધ રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. જૈન સમાજે છે ને તે હમણાં પર્યુષણ પર્વ ચાલુ છે. પર્યુષણ પર્વમાં આજે છેલ્લો દિવસ છે. તો છેલ્લા દિવસમાં એવું હોય છે કે સંવત્સરીનો છેલ્લો દિવસ એટલે બધું પતી જાય, પણ અમારા જે જૈન ધર્મમાં અમે લોકોએ પહેલાં સર્ક્યુલર બહાર પાડ્યું હતું કે 8 દિવસમાં 8 દિવસ કતલખાના બંધ કરવાના, પણ 8 દિવસ તો શક્ય ન હતા એટલે અમે 1 દિવસ કર્યું. 1 દિવસમાં પછી અમે પોલીસ સ્ટેશનમાં અને કલેક્ટર ઓફિસમાં અરજી નાખી હતી, માંગણી કરી હતી કે તમે અમારું આ કતલખાનું બંધ કરાવો, પણ એમણે હજુ બંધ થયું નથી. અમે હમણાં આંટો મારવા ગયા હતા ત્યારે અમે જોયું પણ બધા કતલખાના ચાલુ હતા. તો અમારી માંગણી છે, અમે લોકો વિનંતી કરે છે તમે આનો જરૂર એક્શન લેજો અને આવતા વર્ષે આ પ્લીઝ બંધ કરાવી દેજો.